નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકના વિશેષ પોડકાસ્ટ કાર્યક્રમ ડોક્ટર શોમાં। આજે આપણી સાથે વિશેષ ઉપસ્થિત છે અમદાવાદની ખ્યાતનામ ઝાયડસ હોસ્પિટલના ની અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર સમીર નાણાવટી। સર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। ધન્યવાદ। તો આજે આપણે ચર્ચા કરવી છે અત્યંત ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ ક્ષેત્ર રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે। આજના આ વિશેષ પોડકાસ્ટમાં આપણે સંધિવા, ઘૂંટણનો દુખાવો, સાંધાનો દુખાવો તેમજ ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ સંબંધિત તમામ મહત્વની બાબતો પર ચર્ચા કરીશું। મિત્રો, પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં રોબોટિક આસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના અનેક અને અદ્ભુત ફાયદા છે। આ ટેકનોલોજીના માધ્યમથી દર્દીને લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામો મળે છે। હોસ્પિટલમાં ટૂંકું રોકાણ કે પછી જટિલતાઓનું જોખમ ઘટે છે અને સર્જરી અત્યંત સચોટ મળે છે। ઓપરેશન પછી ઓછું દર્દ, ખૂબ ઝડપી રિકવરી તેમજ ઇન્ફેક્શન કે ઇમ્પ્લાન્ટમેન્ટ મિસલાઇનમેન્ટનું નહિવત જોખમ અને આ તમામ બાબતો સાબિત કરે છે કે રોબોટિક આસિસ્ટેડ સર્જરી દર્દીઓને એક ઉત્તમ અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડે છે। તો આ તમામ બાબતો વિગતે જાણીએ ડૉક્ટર સમીર નાણાવટી પાસેથી। સર, સૌથી પહેલાં તો અમારે આ વિષય વિશે જાણવું છે, લોકોને પણ સમજાવવું છે, ખાસ યુવાનોની વાત કરવામાં આવે। જે રીતે મેં શરૂઆતમાં કીધું, જીવનશૈલી લોકોની બદલાઈ રહી છે। હવે યુવાનોમાં પણ થાક અનુભવાય છે, હાથ પગ દુખતા હોય છે। તો શું એવું છે કે મોટા ઉંમરનામાં જ સાંધાનો દુખાવો થતો હોય છે, મોટી ઉંમરના હોય તેમના, કે પછી નાની ઉંમરથી પણ આ સમસ્યા થઈ શકે છે? આ એક ઘણી બધી વાર અત્યારે જોવા મળતી તકલીફ છે કે પ્રશ્ન છે કે જેમાં નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ આ સાંધાના દુખાવાની તકલીફ જોવા મળે છે। જ્યારે શરૂઆત હતી, આજથી 25-30 વર્ષ પહેલાંની વાત કરીએ તો સામાન્ય રીતે સાંધાના દુખાવા, હરવા ફરવામાં તકલીફ હોવી એ 60-65 વર્ષની વ્યક્તિઓ કે એનાથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળતી હતી। પણ જેમ જેમ સમય બદલાયો, જીવનશૈલી બદલાઈ, તો આજે એ જે તકલીફ છે સાંધાના દુખાવાની એ નાની ઉંમરની વ્યક્તિઓ જેમ કે 35-40 અને વધારે કહીએ તો 45થી 50 વર્ષની વ્યક્તિઓમાં પણ જોવા મળતી થઈ છે। આ પ્રકારની તકલીફો પહેલાં ઓછા દર્દીઓમાં આ ઉંમરમાં જોવા મળતી હતી, પણ હવે એનું પ્રમાણ સારું એવું વધ્યું છે। આ જે તકલીફ વધી છે એના ઘણા બધા અલગ અલગ કારણો આપણે જવાબદાર ગણી શકીએ છીએ। માત્ર એક જ કારણ છે એવું નહીં કહીએ। એમાં સૌથી પહેલું અગત્યની વસ્તુ આવે છે કે ઓબેસિટી, એટલે કે વજન વધુ હોવું। આજે આપણે જોઈએ કે નાના બાળકોમાં પણ આ તકલીફ વધારે જોવા મળે છે। બીજું કે આપણી જે જીવનશૈલી છે અથવા તો પદ્ધતિ છે એ બદલાઈ છે। લોકોનું ફિઝિકલ વર્ક ઘણું ઘટી ગયું છે, જેની સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, જેના કારણે સ્નાયુઓ જે ડેવલપ થવા જોઈએ, મજબૂતીથી કામ કરવા જોઈએ, એ કરી શકતા નથી। ઘણા દર્દીઓમાં જીનેટિક પણ એક રોલ હોય છે અને સામાન્ય રીતે આ તકલીફ બહેનોમાં વધારે પ્રમાણમાં અને પર્ટિક્યુલરલી મેનોપોઝ પછી વધારે પ્રમાણમાં જોવા મળતી હતી। પણ અત્યારે જોઈએ તો એટલીસ્ટ 35-40ની વ્યક્તિઓમાં, પર્ટિક્યુલરલી ફિમેલ્સ, ઇટ હેઝ બિકમિંગ વેરી કોમન। સો એના ઘણા બધા અલગ અલગ, બીજું સૌથી અગત્યની વસ્તુ એ પણ છે કે કસરત નથી। આજે આપણે જોઈએ તો કે પહેલાંના જમાનામાં આપણે નાના હતા ત્યારે ઘણી બધી વાર મોસ્ટ ઓફ ધ ફિમેલ્સ એ ઘરનું બધું જ કામ કરતી હતી, જેથી કરીને એમની બધા જ જોઈન્ટ્સની મૂવમેન્ટ રહેતી હતી। આજે દરેક વ્યક્તિ માટે માણસ અવેલેબલ છે, રિમોટ અવેલેબલ છે। સો આવા ઘણા બધા કારણો છે કે જેના કારણે આ તકલીફનું પ્રમાણ નાની ઉંમરમાં વધ્યું છે। પણ જો આપણે આ બધી જ વસ્તુઓનો એના ઉપર કંટ્રોલ લાવીએ તો ચોક્કસપણે એ આપણે તકલીફને અવોઇડ કરી શકીએ છીએ। બિલકુલ, એટલે નાની ઉંમરમાં પણ હવે સાવધાની રાખવાની જરૂરી છે અને ખાસ કરી અને કહી શકાય કે કસરત પણ એટલી જરૂરી છે। પણ હવે આનો સર આપણે જોઈએ કે ઉપાય શું, એટલે એની દવા શું થઈ શકે અથવા તો આગળ શું થઈ શકે? તો રોબોટિક સર્જરી વિશે ઘણું લોકોએ સાંભળ્યું છે, પણ આ શું હોય છે રોબોટિક સર્જરી, એના વિશે પણ જાણવું છે। એનાથી લોકોને, દર્દીઓને શું ફાયદો થઈ શકે છે? રોબોટિક સર્જરી એ અત્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફિલ્ડમાં, અને નોટ ઓન્લી જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ જનરલ સર્જિકલ ફિલ્ડમાં એનો ઘણો રોલ વધતો જઈ રહ્યો છે। આપણે કહીએ કે સમય સાથે ટેકનોલોજી બદલાઈ, ઘણી બધી વસ્તુ બદલાઈ, આપણા દરેક વ્યક્તિની ઓવરઓલ ગણીએ તો લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થઈ છે। તો મારું એક સ્પષ્ટપણે માનવું છે કે આપણે આજે જે વસ્તુ સારી છે એને એના કરતાં વધારે સારી આપણે ચોક્કસપણે બનાવી શકીએ છીએ। તો આજે એક વસ્તુ ભલે ગમે તેટલી, આપણે એમ સિમ્પલ વાત કરીએ, આજે આપણે દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, તો આજથી 25-30 વર્ષ પહેલાં જ્યારે મોબાઈલ આવ્યો તો ત્યારે એક પેલી નોકિયાની ઈંટ આવતી હતી, એમ કહીએ તો ચાલે, 5110।
તો આજે એ આપણે સ્માર્ટફોન અને માત્ર ફોન નહીં, ઘણા બધા ફંક્શન્સ આપણે એના દ્વારા કરી શકીએ છીએ. સો દેર ઇઝ અ ડેવલપમેન્ટ ઓફ ધ ટેકનોલોજી. તો સેમ વે ઘણા વર્ષોથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ચાલી રહી છે અને કદાચ આગળ સરસ રીતે વધારે સારી રીતે કરી શકાશે. તો જ્યારે શરૂઆત થઈ આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની, તો દેર આર કન્વેન્શનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જેમાં એના પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને એ પ્રમાણે આપણે બોનને કટ કરી અને નવો સાંધો ફિટ કરી શકીએ છીએ. પણ ઘણા દર્દીઓ એમાંના અમુક ઓછા સેટિસ્ફાઈડ હોય, પણ ઓવરઓલ સક્સેસ રેશિયો ઓફ ધ સર્જરી ઇઝ ગુડ, બટ અનફોર્ચ્યુનેટલી ઘણા પેશન્ટો જોઈએ એટલા સેટિસ્ફાય નથી. તો એના ઇમ્પ્રુવમેન્ટના ભાગરૂપે બે વસ્તુ થઈ. એક, ઇમ્પ્લાન્ટની ડિઝાઇન બદલાઈ, અને બીજી વસ્તુ કે ટેકનોલોજીકલી જે સર્જરી કરવામાં આવે છે એને વધારે સારી કઈ રીતે કરી શકાય, તો એના પગલાંના ભાગરૂપે નેવિગેશન આવ્યું. આ એ રોબોટિક સર્જરી પહેલાંની વાત હું આપને કહી રહ્યો છું. નેવિગેશન એવી વસ્તુ હતી કે જ્યારે જે વસ્તુ મેન્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટથી થતી હતી, તો એને આપણે વધારે સારી રીતે પ્લાન કરીએ કે જેથી કરીને દર્દીને એ જ વસ્તુ વધારે સારું પરિણામ આપી શકે. સો એ નેવિગેશનમાં પ્લાનિંગ આપણે કરી શકતા હતા, પણ અલ્ટિમેટલી એને કરવા માટે, એટલે કે એક્ઝિક્યુશન કરવા માટે એ સર્જન જ હતા. સર્જન સરસ જ છે, પણ એમાં એક્ઝિક્યુશન એક્ઝેક્ટલી પ્લાનિંગ પ્રમાણે નહોતું થઈ શકતું. તો સમય જતાં હવે એ નેવિગેશન ઇઝ એડેડ ઓર ધ એડેડ બાય ધ રોબોટિક આર્મ, કે જે આપણે પ્લાનિંગ કરીએ છીએ એ એક્ઝેક્ટલી એ જ પ્રમાણે આપણે રોબોટિક આર્મ દ્વારા એને પ્રિપેર કરી શકીએ છીએ, અને જેથી કરીને સાંધો લાંબા સમય સુધી ચાલે, સરસ રીતે ગોઠવી શકાય અને પેશન્ટનો ઓવરઓલ સેટિસ્ફેક્શન રેશિયો આપણે વધારે આગળ વધારી શકીએ. બિલકુલ. એક પ્રશ્ન મારા મનમાં પણ જ્યારે મેં આ રોબોટિક સર્જરી વિશે સાંભળ્યું ત્યારે થયો હતો કે રોબોટ સર્જરી કરે છે કે પછી ડૉક્ટરને રોબોટ મદદ કરે છે? આ એક ઘણો જ કોમન અને લોકોના મનમાં રહેલો સવાલ છે, અને એટલીસ્ટ એમ કહે કે 100માંથી 95% દર્દી તેવું જ પૂછે કે સાહેબ તમે કરશો કે રોબોટ સર્જરી કરે? અને થોડો ડર પણ લાગે છે શું રોબોટ કરશે? હા, તો સૌથી અગત્યની એક વસ્તુ આપણે સમજી લઈએ, રોબોટ ઇઝ અ ટેકનોલોજી that is always going to help us. So એ આપણે સર્જન કોઈ પણ ડૉક્ટરને રિપ્લેસ નથી કરતું, બટ એની એન્હાન્સમેન્ટ ઓફ સ્કિલ કે જે સર્જરી કરે છે એને વધારે સારી રીતે કરી શકાય એના માટેનું ટૂલ છે. બીજી રીતે સમજાવીએ તો એક સિમ્પલ શબ્દોમાં, આજથી 25-30 વર્ષ પહેલાં આપણે અમદાવાદથી દિલ્હી જતા હતા જ બાય રોડ, તો એ વખતે ઘણી બધી વાર રસ્તામાં આપણે ઊભા રહેવું પડતું હતું. અહીંથી રાઈટ જવું, લેફ્ટ જવું, સ્ટ્રેટ જવું, એવા ઘણા બધા સવાલો આવતા હતા. પણ આજે આપણે દિલ્હી જવું હોય તો શું કરીશું? ગાડીમાં બેઠા ગૂગલ મેપ ઓન કર્યો, વી ફોલો ધ ટ્રેક. સો દેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ દેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ ટેકનોલોજી હેઝ એન્ટર્ડ ઇન ટુ ધીસ વર્લ્ડ. તો સેમ વે રોબોટિક સર્જરી દ્વારા આપણે જે સર્જરી કરતા હતા એને વધારે સારી રીતે કરવા માટે એ ટૂલ છે. નેવિગેશન એટલે કે જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરીએ છીએ તો ત્યારે દરેક બોનને અમુક એંગલમાં અને અમુક મિલીમીટરમાં કટ કરવાનું હોય છે. મેન્યુઅલી અથવા તો આંખથી આપણે જોઈ શકીએ એટલું બધું પરફેક્શન આપણે અચીવ ન કરી શકીએ, કે આપણે 1-2 ડિગ્રી આમ હોય તો કદાચ આંખ દ્વારા નહીં જોઈ શકીએ, પણ રોબોટની આંખ દ્વારા અથવા તો રોબોટની મદદથી આપણે દરેક વસ્તુ ટેકલ કરી શકીએ છીએ. સો એ જ રીતે રોબોટ આપણને એ દરેક એંગલમાં બોન કઈ રીતે કટ કરવું, કયા રોટેશનમાં કરવું, આવી ઘણી બધી ટેકનિકલ વસ્તુ હોય છે. તો એ ઓપરેશન કરતાં પહેલાં અથવા તો બોન કટ કરતાં પહેલાં દરેક વસ્તુ આપણે એ રોબોટ દ્વારા નક્કી કરી શકીએ છીએ. સો બીજી રીતે સમજીએ તો ઇટ્સ લાઇક પ્લેઇંગ અ વિડીયો ગેમ, કે તમે પહેલાં એ વસ્તુ તમે સ્ક્રીન પર જુઓ છો, સ્ક્રીન પર નક્કી કરો છો અને પછી જ એ સર્જરી એક્ઝિક્યુટ કરો છો. સો વન ઇઝ પ્લાનિંગ એન્ડ ધેન કમ્સ ધી એક્ઝિક્યુશન. સો દેટ ઇઝ હાઉ રોબોટ હેલ્પ્સ, કે તમે જે નક્કી કરશો એનાથી વધારે મિલીમીટર બોન પણ નહીં કટ કરે અને એ અમુક લિમિટ્સમાં જ રહેશે, જેથી કરીને આજુબાજુની જે ટિશ્યુ છે એને બિલકુલ ડેમેજ ન થાય. સો દેટ ઇઝ હાઉ એનું પેનનું પ્રમાણ પણ ઘટે છે અને પરફેક્શનનું પ્રમાણ વધે છે. દેટ વી કેન સે ઇઝ પ્રિસિઝન. બિલકુલ, એટલે પરફેક્ટ રોબોટ દ્વારા થઈ શકે છે આ સર્જરી. પણ આગળ એ પણ જાણવું છે, એક્યુરસી એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે જ્યારે પણ આ સર્જરી થતી હોય ત્યારે, કેમ કે માઇક્રો પણ ધ્યાનમાં લેવામાં આવે છે એમાં. દરેક આપણે એમ કહીએ કે રોબોટના માધ્યમથી આપણે 0.5 મિલીમીટરની અક્યુરસી અચીવ કરી શકીએ છીએ, અને દેટ ઇઝ બિફોર કટિંગ ધ બોન. કન્વેન્શનલ સર્જરી ખૂબ જ સારી છે, એનો આમ આપણે નેગેટિવ ન કહી શકીએ, પણ
એ જેમ મેં આપને કીધું કે દરેક વસ્તુમાં કંઈક સુધારો શક્ય છે, તો એ જ રીતે જે વસ્તુ આપણે આંખો દ્વારા નથી જોઈ શકતા અથવા તો નક્કી નથી કરી શકતા એ રોબોટના માધ્યમથી નક્કી કરીએ છીએ, અને એ વસ્તુ આપણે એક્ઝિક્યુટ એના રોબોટિક આર્મ દ્વારા કરીએ છીએ, કે જેથી બોન પ્રિપેરેશન જે થાય છે એ આર્મ દ્વારા કરવામાં આવે છે. બિલકુલ. હવે એ પણ મારે જાણવું છે કે ઘૂંટણની જો આપણે વાત કરવામાં આવે તો આખું ની રિપ્લેસમેન્ટ કરવું યોગ્ય હોય છે દર્દીને, કે પછી અડધું પણ થઈ શકે? એટલે આમાં ડૉક્ટર કઈ રીતે નક્કી કરતા હોય છે ને શું હોય છે, આ સમજવું છે. આ એક ખૂબ અગત્યનો સવાલ છે જે ઘણા બધા દર્દીઓએ સમજવાની જરૂર છે. પહેલી વસ્તુ આપણે એક હું સિમ્પલ ભાષામાં આપને સવાલ પૂછું છું કે ટાયરમાં પંચર પડે તો શું કરવું જોઈએ? પંચર કરાવવું જોઈએ. અને ટાયર ફાટી જાય તો શું કરવું તો જોઈએ? ટાયર બદલવું પડે. તો સેમ વે જ્યારે ઘૂંટણને મેઇન આપણે સમજવું હોય તો 3 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. ઘૂંટણનો અંદરનો ભાગ, બહારનો ભાગ અને આગળ જેને આપણે ઢાંકણી કહેતા હોઈએ છીએ. જ્યારે એ ઘસારો ઓન એન એવરેજ એ ઇનર કમ્પાર્ટમેન્ટથી શરૂ થતો હોય છે મોટાભાગના દર્દીઓમાં, અને પછી સમય જતાં એ બીજા બાજુને અસર કરી શકે છે અને એનાથી પગ વાંકો થઈ શકે છે. જ્યારે પણ એ ઘસારાની પ્રક્રિયા માત્ર ઇનર કમ્પાર્ટમેન્ટ પૂરતી વધારે હોય અને બીજા આપણા ઘૂંટણમાં જે 4 લિગામેન્ટ છે, 4 લિગામેન્ટ સરસ રીતે કામ કરતા હોય અને આપણે યોગ્ય તપાસ દ્વારા એ નક્કી કરી શકીએ કે બીજા કોઈ સાંધામાંના ભાગમાં તકલીફ નથી આર્થરાઇટિસની, તો એવા દર્દીઓમાં ચોક્કસપણે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરવું જ જોઈએ. અને જો એ એક કરતાં વધારે ભાગને અસર કરે છે તો એવા કિસ્સામાં આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટની એડવાઇસ કરતા હોઈએ છીએ. એનો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટનો સૌથી મોટો એડવાન્ટેજ આપણે સમજાવીએ તો માત્ર 3 થી 4 મિલીમીટરનું બોન કટ થાય છે અને એમ કહીએ કે રફલી 65 થી 70% જેટલું જોઈન્ટ કુદરતી જ રહેશે. અને આપણે ટોટલની રિપ્લેસમેન્ટ કરીએ ત્યારે ઓપરેશન પછી 4માંથી આઈધર 3 અથવા તો 2 લિગામેન્ટ રહે છે, જ્યારે પાર્શિયલની રિપ્લેસમેન્ટ પછી એ 4ના 4 જ લિગામેન્ટ રહે છે. અને ઘણા દર્દીને એવો પણ સવાલ થઈ શકે છે કે જ્યારે ટોટલની રિપ્લેસમેન્ટ વધારે સારું પરિણામ આપે છે તો પાર્શિયલ શું કરાવવું? કારણ કે ખર્ચની રીતે આપણે વાત કરીએ તો બંનેમાં ખર્ચમાં લાંબો અંતર નથી, પણ ઇટ્સ અ મેટર ઓફ ટેકનોલોજી. અને એનો જવાબ એ પણ આવી શકે છે કે શા માટે આપણે ટોટલની ન કરાવીએ? તો ઇટ્સ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન દેટ આઈ વિલ આસ્ક યુ કે વન ઇઝ નેચરલ બ્યુટી and another is man-made beauty, which is a superior one. So it's always natural beauty. So જ્યારે પણ શક્ય હોય ત્યારે ચોક્કસપણે આપણે પાર્શિયલની રિપ્લેસમેન્ટ જો શક્ય હોય તો ચોક્કસપણે એ જ કરવું જોઈએ. પણ પાર્શિયલની રિપ્લેસમેન્ટ ઇઝ અ ટેકનિકલી ડિમાન્ડિંગ સર્જરી એન્ડ ઇટ ઇઝ મોર પ્રિસાઇઝ. સો એમ કહી શકાય કે જ્યારે 100 દર્દીને ની રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં આવે તો એવું બની શકે છે કે 20 થી 30% દર્દીઓમાં આપણે પાર્શિયલની કરી શકતા હોઈએ છીએ. પણ આ સર્જરી હજી ટોટલની રિપ્લેસમેન્ટ જેટલી કોમન નથી અને ઘણા એમ કહે છે કે ના ભાઈ આપણે, કારણ કે ઇટ્સ અ ટેકનિકલી ડિમાન્ડિંગ સર્જરી, સો ધેટ ઇઝ વાય દે ટ્રાય ટુ અવોઇડ ઇટ. બટ પ્રોવાઇડેડ ઇફ વી સિલેક્ટ ધ પ્રોપર પેશન્ટ, આપણે જો પ્રોપર દર્દી એને નક્કી કરીએ કે આ દર્દીને ફાયદો થશે તો ચોક્કસપણે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરવું જ જોઈએ. અને એના એક એક્ઝામ્પલ તરીકે કહું કે આઈ હેડ ઓપરેટેડ વન ઓફ માય પેશન્ટ, નાઉ હી ઇઝ અ ફ્રેન્ડ. આફ્ટર ધ સર્જરી હી ગોટ ઇટ ડન. હી વેન્ટ ફ્રોમ અમદાવાદ ટુ લંડન બાય કાર. અમદાવાદથી લંડન એ કારમાં ગયા હતા અને આફ્ટર સર્જરી, એન્ડ દેટ ઇઝ આઈ એમ પ્રાઉડ ઓફ ઓલ્સો એન્ડ આઈ હેવ બીકમ અ ફ્રેન્ડ ઓલ્સો. સો હી ડઝન્ટ ફીલ, એમને એવું કદી નથી લાગતું કે મેં કોઈ ઓપરેશન કરાવ્યું છે. સો દેર આર સિગ્નિફિકન્ટ નંબર ઓફ એડવાન્ટેજીસ. પેશન્ટ સેટિસ્ફેક્શન રેશિયો ઇઝ વેરી હાઈ. પણ મેં જેમ આપને કહ્યું કે આમાં આપણે નક્કી કરવાનું હોય છે કે કયા દર્દીને આ સર્જરી પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરાવવું કે ન કરાવવું, એ સૌથી અગત્યનું અને મહત્વનું ડિસિઝન હોય છે. તો સર, આ પાર્શિયલ રિપ્લેસમેન્ટ જો કોઈને કરાવવું હોય તો તેમાં પણ આ રોબોટિક સર્જરીનો ઉપયોગ થઈ શકે? રોબોટ તેને કરી શકે? આ એક બીજી અગત્યની વસ્તુ જાણવા જેવી છે કે રોબોટિક સર્જરીની સક્સેસફુલ શરૂઆત પાર્શિયલની રિપ્લેસમેન્ટથી જ થઈ હતી. કારણ જેમ મેં આપને કીધું કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ ઇઝ અ ટેકનિકલી ડિમાન્ડિંગ સર્જરી. સો ટુ અચીવ ધેટ પરફેક્શન ઓર ધ પ્રિસિઝન ઇન ધ સર્જરી, રોબોટનો ઉપયોગ પાર્શિયલની રિપ્લેસમેન્ટ સર્જરીમાં સૌથી પહેલો થયો હતો. અને જ્યારે એ સર્જરી સક્સેસ ગઈ, ખૂબ સારી રીતે આગળ વધી, પછી એનો ઉપયોગ હિપ અને ની રિપ્લેસમેન્ટમાં થયો છે. એ પહેલાં એ હિપ અને ની રિપ્લેસમેન્ટમાં એનો ઉપયોગ નહોતો. સો પાર્શિયલની રિપ્લેસમેન્ટ
રોબોટ દ્વારા કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ આપણે મેળવી શકીએ છીએ. તો જેમ આપે હિપ રિપ્લેસમેન્ટની વાત કરી, તો એ હિપ રિપ્લેસમેન્ટની જરૂર ક્યારે પડે છે ને આખું હિપ રિપ્લેસ કરવાની જરૂર પડે છે ખરા, અને એમાં આ રોબોટિક સર્જરી કઈ રીતે ઉપયોગી હોય છે? હિપ રિપ્લેસમેન્ટ એ સામાન્ય રીતે યંગ લોકોમાં, અને આપણે એમ કહીએ કે જે કન્ડિશન છે ને એવીએન કે થાપાના બોલમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય અને એના કારણે થાપાનો બોલ સુકાઈ જાય અને ખરબચડો થઈ જાય, જેથી કરીને દર્દીને ચાલવામાં તકલીફ પડે અને રોજબરોજના કામમાં ખૂબ તકલીફ પડે, ત્યારે આપણે ટોટલ હિપ રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ઇઝ અ વન્ડરફુલ સર્જરી એન્ડ ઇટ ઇઝ, આઈ વુડ સે, ની કરતાં વધારે ટેકનિકલી ડિમાન્ડિંગ એઝ વેલ એઝ મોર રિક્વાયર્ડ સર્જરી. આપણે અમારી મેડિકલની ભાષામાં એમ કહીએ કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી ઇઝ અ નેસેસિટી, કે જે દર્દીને તકલીફ હોય તો એને હિપ રિપ્લેસમેન્ટ નહીં કરાવે તો ચાલી નહીં શકે, ચાલી જ નહીં શકે. હા, પણ ની રિપ્લેસમેન્ટ ઇઝ અ લક્ઝરી, કે એ સામાન્ય રીતે ફાઇનાન્શિયલી અફ્લુઅન્સ અને ચાલવામાં તકલીફ પડતી હોય એ નહીં જ કરાવે તો એ જીવન જીવી શકશે પણ તકલીફથી, પણ હિપ રિપ્લેસમેન્ટ નહીં કરાવે તો દર્દીને ઘણી તકલીફો પડશે. હિપ રિપ્લેસમેન્ટ કરવા માટે આપણે રોબોટનો ઉપયોગ ચોક્કસપણે કરી શકીએ. હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં સામાન્ય રીતે કપ અને બોલ બંને વસ્તુ બદલવામાં આવતા હોય છે, અને કપ પ્લેસમેન્ટ ઇન ધ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એ બહુ જ ક્રિટિકલ અને અગત્યની વસ્તુ છે. સો રોબોટના માધ્યમથી આપણે એ દરેક એંગલ 45 ડિગ્રી 15 ડિગ્રી આ દરેક વસ્તુ એક ટેકનિકલ હોય છે. એ બિફોર સર્જરી વી કેન ડિસાઇડ એ કપની પોઝિશન ક્યાં મૂકવી, કઈ રીતે મૂકવી કે જેથી કરીને દર્દીને વહેલામાં વહેલી તકે હરતા ફરતા કરી શકાય, એમાં એ ખૂબ અગત્યનું અને સારો ભાગ ભજવે છે, જેથી કરીને દર્દીની મોબિલિટી ખૂબ ઝડપી બને છે. અને દેર આર ડિફરન્ટ વેઝ, કે અલગ અલગ એના પદ્ધતિ છે કે જેમાં આપણે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી, એટલે કે સ્નાયુ ઓછામાં ઓછું ડેમેજ થાય અથવા તો મિનિમલ ડેમેજ થાય અને આપણે પેશન્ટને મોબિલિટી કમ્પ્લીટલી આપી શકીએ, એ ખૂબ સારા પરિણામ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અને પર્ટિક્યુલરલી રોબોટિક સર્જરી દ્વારા આપણે આપી શકતા હોઈએ છીએ. તો રોબોટિક સર્જરી જો કોઈ કરાવે છે હિપ રિપ્લેસમેન્ટમાં તો કેટલો સમય લાગે છે હરવા ફરવામાં કે સ્વસ્થ થવામાં? યુઝ્યુઅલી ફ્રોમ ધ સેમ ડે પેશન્ટને આપણે ઊભા કરી શકતા હોઈએ છીએ, થઈ જાય છે પેશન્ટ, ઊભા થઈ અને ચાલવાનું પણ ચાલુ કરાવી દેતા હોઈએ છીએ. શરૂઆતમાં વોકરનો ઉપયોગ થાય છે અને જેમ જેમ દર્દીની ઉંમર જેટલી નાની એટલી રિકવરી ઝડપી બને છે. વોકર, પછી ધીમે ધીમે સ્ટીક, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વિધાઉટ સ્ટીક એ સરસ રીતે હરીફરી શકતા હોય છે. ઓકે, હવે આપે અગાઉ એક વાત કરી એક પેશન્ટની, તો એવી કોઈ સ્ટોરી છે, કોઈ પેશન્ટ છે એવું કે જે આ રોબોટિક સર્જરી પછી એકદમ અસ્વસ્થ થઈ ગયું હોય અને એ પેશન્ટ પણ ખુશી અનુભવતી હોય કે સારું કર્યું મેં આ નિર્ણય લીધો અને રોબોટિક સર્જરી કરાવી? આટલા વર્ષોના અનુભવ પછી એવા ઘણા બધા દર્દીઓ છે કે ઘણા બધા પેશન્ટ્સ છે કે જેને આપણે પણ યાદ રહી જાય અને એ પણ આપણને યાદ રહી જાય, એવા ઘણા કિસ્સાઓ છે. પણ એના અમુક જે દરેક દર્દીને અથવા તો જે વ્યક્તિને ઓપરેશન માટે મૂંઝવણ હોય એના માટે બે હું તમને એના એક્ઝામ્પલ આપીશ. આઈ એમ ટોકિંગ અબાઉટ રફલી 3 વર્ષ પહેલાંની વાત છે. મારા એક પોતાના જ નોન છે, એમનો સોમવારે આ ડે વાઇઝ ઇટ હેપન્સ ઇન ધ સેમ સિક્વન્સ જે હું તમને કહી રહ્યો છું કે સોમવારે સવારના ફોન આવ્યો કે પગમાં બહુ જ દુખે છે અને ચલાતું નથી, અને એમની ઉંમર 90 વર્ષ છે. મેં કહું હોસ્પિટલ આવી જાઓ, આપણે તપાસ કરી લઈએ. એક્સરે કરાવ્યો, બધું જ જોયું. પછી મેં એમને નેચરલી એમ કીધું કે જે ઘૂંટણમાં ઘસારાની તકલીફ સારી એવી છે, સામાન્ય રીતે આપણે દરેક દર્દીને ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ, પણ 90 વર્ષે કરાવું કે નહીં, મેં કહું આપ નક્કી કરો, હું નક્કી નહીં કરું. દર્દીએ કહ્યું કે ના, દવા લખી લઈએ અને અમે ઘરે જઈએ. એ મને જાણતા હતા એટલે મંગળવારે સવારના ફરી ફોન આવ્યો કે શું ઓપરેશન જરૂરી જ છે? મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને ફરી એ જ વસ્તુ કહી રહ્યો છું કે તમને અનુકૂળ હોય તો આગળ વધવાનું, નહીં તો કોઈ જરૂરી નથી. એ કે હું ફરી મળવા આવું છું, એ 10:30 ફરીથી હોસ્પિટલમાં સવારના આવ્યા. અને સૌથી અગત્યની વસ્તુ કે આમાં પેશન્ટ કે દર્દીનું મનોબળ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે કે સર્જરી કરવી કે નહીં. એ ફરીથી આવ્યા અને એમનો એક જ સવાલ હતો જેના પર મેં એમને કહ્યું તમારે કરાવવું જ જોઈએ. એ સપ્ટેમ્બરનો મહિનો હતો અને એમણે મને કીધું કે મારે નવેમ્બર 10ની સિંગાપુરની ટિકિટ છે ફરવા જવા માટેની, તો હું જઈ શકીશ? માય ઇમિડિયેટ આન્સર વોઝ યસ, 100% યસ. કે જ્યારે 90 વર્ષે પણ એમને ફરવાની અગત્યતા વધારે છે,
મનનું મનોબળ એટલું મજબૂત છે, અમુક જશો જ. સો બીજા બુધવારે આઈ ઓપરેટેડ હિમ અને એમના 90 વર્ષ પૂરા થાય એ દિવસે એમની બર્થડે હતી. તો ઓપરેશન થિયેટરમાં હું ગયો, સૌથી પહેલાં એમને વિશ કર્યું કે હેપી બર્થડે, એન્ડ ધ સેમ ડે ઇવનિંગ ઈ સ્ટાર્ટેડ વોકિંગ. સો અલ્ટિમેટલી આમાં સર્જરી સારી છે એના કરતાં પેશન્ટનું મનોબળ એ સૌથી અગત્યની વસ્તુ છે કે જે આ સર્જરીને વધારે સારું પરિણામ આપી શકે છે. બિલકુલ. આ જ સવાલ પર આ જ જવાબ પર આવું છે મારે. એક સવાલ છે કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે દુખાવો સહન કરવા માટે રેડી થઈ જાય છે પણ ડરતા હોય છે. સર્જરીનું નામ આવે એટલે તરત ડર લાગે છે અને એમાં પણ એવું થાય કે રોબોટ સર્જરી કરશે. એટલે એવા લોકોને આપ શું કોઈ મેસેજ આપવા માંગશો કે જે દુખાવો સહન કરી લે છે પણ સર્જરીથી ડરે છે? કે હું એક વાત દરેક પેશન્ટને સમજાવું છું કે કોઈ પણ સફળ સર્જરી, ધારો કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે, એનું પરિણામ બે વસ્તુ પર આધાર રાખે છે. એક, બધા રિપોર્ટ સારા હોવા અથવા તો નોર્મલ રેન્જમાં હોવા, અને એના કરતાં સૌથી અગત્યની વસ્તુ એ પેશન્ટનું, દર્દીનું મનોબળ છે. જો એ પોતે મનથી જેટલા તૈયાર હશે તો 110% રિઝલ્ટ આવશે જ, પણ જો એ મનથી ડાઉટફુલ હશે તો એ તકલીફમાં રહેશે. જેમ આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે એક જ ડૉક્ટરે બે દર્દીની સર્જરી કરી, એકને ખૂબ સારું થયું અને બીજાને કંઈક તકલીફ છે, તેનું કંઈ કારણ છે? તો ઓપરેશન પહેલાં એ દર્દીને દરેક રીતે સમજાવી, એના મગજમાં જેટલા સવાલ છે એના જવાબ આપી, એનો પોતાના ગળાની નીચે વાત ઉતરે પછી જ સર્જરીનું ડિસિઝન લેવું જોઈએ. આ બધી જ સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટની એ પ્લાન્ડ સર્જરી કહેવાય છે. દે આર નેવર ઇમરજન્સી કે ભાઈ આજે નહીં કરાવો તો કાલે કંઈ તકલીફ થઈ જશે. સો દર્દીને હંમેશા સમજાવવું જોઈએ અને એકવાર એ પોતે તૈયાર થાય તો ઓટોમેટિકલી સર્જરીનું સફળ પરિણામ આવશે જ. ઘણા બધા અલગ અલગ પરિબળો હોય છે કે જે કંઈક તકલીફ ઊભી કરી શકે. સો એનું પ્રોપર નિદાન કરી, એની ટ્રીટમેન્ટ કરી, જેટલી વસ્તુનું પ્રિકોશન્સ રાખતા હોય રાખી અને પછી જ દર્દીની સર્જરી પ્લાન કરવી જોઈએ. તો સર, આપણે જે રીતે જાણીએ છીએ કે આ રોબોટિક સર્જરી આવી છે પણ એની પહેલાં પણ સર્જરી થતી હતી, તો એ સર્જરી અને આ સર્જરીમાં શું તફાવત છે અને આ રોબોટિક સર્જરીથી દર્દીને કેવા કેવા ફાયદા થાય છે? આ એક ખૂબ અગત્યની વસ્તુ છે જે દરેક વ્યક્તિએ સમજવી જરૂરી છે કે પહેલાં પણ દર્દીને સારું રિઝલ્ટ મળતું હતું તો આ શેના માટે કરાવવું? તો મેં તમને આપણે જે પહેલાં કીધું કે દેર ઇઝ ઓલવેઝ અ ચાન્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન ઈચ એન્ડ એવરીથિંગ. સો એ સર્જરી સારી જ હતી, પણ આજે જેમ આપણે કીધું કે અમુક દર્દીઓ મે બી બિકોઝ ઓફ વોટ એવર ધ રીઝન એ થોડાક એમનું સેટિસ્ફેક્શન રેશિયો વોઝ લોઅર. પેઇન ના હોય, તકલીફ ના હોય, પણ દે આર નોટ વેરી હેપી. ઇવન એમની જે રિક્વાયરમેન્ટ હતી, દુખાવો ન થાય, પગ સીધા થઈ જાય, બધું થઈ જાય, પણ દેર વોઝ સમ કોઈક વસ્તુ હતી કે જેના કારણે દે આર નોટ હેપી. સો ટુ ઇમ્પ્રોવાઇઝ દેટ અને એ ઇમ્પ્લાન્ટને આપણે પર્ટિક્યુલર એંગલમાં આપણે મૂકી શકીએ અને સોફ્ટ ટિશ્યુ રિલીઝ ઓછું થાય અને દર્દીની ઇનિશિયલ રિકવરી ઝડપી બને. અને આ બધા જ કારણોસર એવું આપણે માની શકીએ કે જે સાંધો અત્યારે મૂકવામાં આવે છે એ લાંબા સમય સુધી ચાલશે. તો એ ઇમ્પ્લાન્ટની આયુ મર્યાદા પણ વધે. આજે જે પ્રમાણે ટેકનોલોજીનો ગ્રોથ થયો છે, રોબોટિક સર્જરીનો ગ્રોથ થયો છે, તો એક વસ્તુ આપણે ચોક્કસપણે કહી શકીએ કે આજે હું કોઈપણ દર્દીને સામાન્ય રીતે સમજાવતા હોઈએ કે હું કે કોઈ પણ ડૉક્ટર હોય કે આ સાંધાનું આયુષ્ય કેટલું, તો ઓન એન એવરેજ દરેકનો જવાબ એવો હોય 15 વર્ષ 20 વર્ષની આજુબાજુ હોય છે. પણ એઝ ધ ટેકનોલોજી ચેન્જીસ, મટીરિયલ હેઝ ચેન્જ, કે વચ્ચેનું જે પ્લાસ્ટિક મૂકવામાં આવે છે, હિપ હોય તો સિરામિક મૂકવામાં આવે છે, એનું ટેકનોલોજી અને મટીરિયલ પણ ચેન્જ થાય છે. તો એવું કદાચ બની શકે છે કે ધેટ મે બી ધ લાઈફ ટાઈમ ફોર ધ પેશન્ટ, કે એને કદાચ બીજી સર્જરીની જરૂર ન પણ પડે, એક્સેપ્ટ સમ અનવોન્ટેડ થિંગ્સ હેપન, કે કોઈ તકલીફ એવી. હા, એટલે હું એ સવાલ ઉપર જ આવવાની હતી કે શું બીજી સર્જરી પણ કરાવી શકે છે જેને રોબોટિક સર્જરી કરાવેલી હોય અને અથવા બીજી સર્જરીની જરૂર પડે છે? હા, એટલે મારું એ જ આપને કહેવું છે કે જો અત્યારના જે ટેકનોલોજી અને મટીરિયલ છે એના કારણે એવું બની શકે છે કે એ સાંધો પેશન્ટ માટે લાઈફ ટાઈમ એનું એ જ રહે અને એને બીજી સર્જરી ન કરાવવી પડે. પણ અનફોર્ચ્યુનેટલી કોઈ દર્દીને ઇન્ફેક્શન થાય, કોઈક એક્સિડન્ટ થાય કે તકલીફ થાય તો ચોક્કસપણે એમાં રિવિઝન સર્જરી કરવી પડતી હોય છે અને એમાં પણ આપણે સારા રિઝલ્ટ આપી શકતા હોઈએ છીએ. એટલે દરેક વસ્તુ પોસિબલ છે, પ્રોવાઇડેડ એની પરિસ્થિતિ શું છે અને એમાં આપણે શું સારામાં સારું પરિણામ આપી શકીએ એ આપણે નક્કી કરવાનું હોય છે. તો સર, અમારે એ પણ જાણવું છે કે દર્દી ઓપરેટિંગ રૂમમાં જાય તે પહેલાં રોબોટિક સિસ્ટમથી કેવી તૈયારી થતી હોય છે, શું પ્રિપરેશન થતી હોય છે? સામાન્ય રીતે પેશન્ટને, દર્દીને આગલા દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને જરૂરિયાત જેટલી બધી જ તપાસ કરવામાં આવે છે
અને જોડે જો રોબોટિક સર્જરી કરવાની હોય તો એ પેશન્ટનો CT સ્કેન થાય છે, ઓકે, જેના દ્વારા એના નીનું 3D મોડલ તૈયાર કરવામાં આવે છે અને એને દરેક અલગ અલગ એંગલ્સમાં એમ કહેવાય કે એક્સિસ કે આપણા પગમાં કઈ રીતે વજન પસાર થાય છે એની દિશા નક્કી થાય છે અને એ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન આપણે રોબોટમાં ફીડ થાય છે અને એને એન્હાન્સ પ્લાનિંગ કે નોર્મલી આપણે જે સર્જરી કરીએ એમાં પણ પ્લાનિંગ કરીએ છીએ, આમાં પણ એ દર્દીની સાંધાની સાઇઝ કઈ હશે, આપણે એને કઈ રીતે ગોઠવીશું, કઈ રીતે બોન પ્રિપેર કરીશું, એ દરેક વસ્તુની ડિટેલ એ CT સ્કેનના માધ્યમ દ્વારા નક્કી થાય છે અને એ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ ડ્યુરિંગ સર્જરી કરી શકતા હોઈએ છીએ કે જેથી કરીને આ જે સર્જરી છે ની રિપ્લેસમેન્ટ એ ગેપ બેલેન્સિંગ સર્જરી કહેવાય કે જેમાં 0 ડિગ્રી એક્સટેન્શન અને 90 ડિગ્રી ફ્લેક્શન બંનેમાં એ ગેપ સરખા હોવા જોઈએ એવરેજ ગણીએ તો એ દરેક વસ્તુનું પ્લાનિંગ બિફોર સર્જરી ઓર બિફોર કટિંગ ધ બોન આપણે કરી શકતા હોઈએ છીએ જેથી કરીને એને રિકવરી પણ ફાસ્ટ મળે અને એ જ સાંધાનું વધારે લાંબુ આયુષ્ય આપણે મેળવી શકીએ. તો સર આજે અમને ખૂબ અગત્યની જે બાબતો છે તે પણ જાણવા મળે છે, પણ યંગ જનરેશનની હવે વાત કરવી છે કે યુવાઓમાં પણ આપે કીધું એ રીતે હવે રિપ્લેસમેન્ટ થતું હોય છે, રોબોટિક સર્જરીથી સારવાર થતી હોય છે, તો શું કોઈ એવી વાત યાદ આવે છે, એવા કોઈ દર્દી છે કે જે 30થી કે 40ની વચ્ચે છે અને કોઈ સર્જરી કરાવી હોય? કોવિડ પછી થાપાની તકલીફોના દર્દીઓ પર્ટિક્યુલરલી 30, 40, 50 વર્ષની વ્યક્તિમાં ખૂબ પ્રમાણમાં વધ્યા હતા. હવે એ ધીમે ધીમે એ ઓછા થઈ રહ્યા છે, પણ ડેફિનેટલી એવા ઘણા દર્દીઓ છે કે જેને આપણે વાત કરી કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટની જરૂર પડી હોય. મારા શરૂઆતની કેરિયરની આપણે વાત કરું તો એક દર્દી 36 વર્ષનો, એને એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ નામની બીમારી હતી અને એબ્સોલ્યુટલી વ્હીલચેર બાઉન્ડ, હી વોઝ નોટ એબલ ટુ વોક, એ ચાલી જ નહોતો શકતો. અને એટ ધેટ આઈ થિંક 2007 or 8માં આઈ હેડ ઓપરેટેડ હિમ અને બંને પગનું ઓપરેશન કર્યું હતું અને આફ્ટર દેટ હી હેડ એક્સલન્ટ પ્રોફેશનલ લાઈફ ઓફ ફોટોગ્રાફી કે દરેક વસ્તુ એ આટલા વર્ષો સુધી એણે ખૂબ સારી રીતે કરી અને આઈ થિંક 18 વર્ષ પછી એને એક ભાગમાં ખાલી કપનું પ્લેસમેન્ટ ચેન્જ થયું હતું તો એને રિવાઇઝ કર્યું, જે હજી 1.5 મહિના પહેલાં જ કર્યું છે અને આજે હી ઇઝ અગેન બેક ટુ હિઝ નોર્મલ પ્રોફેશનલ લાઈફ. સો ઘણી બધી વાર એવું હોય છે કે આ ઉંમરે સર્જરી કરાય ન કરાય, હું એક સિમ્પલ વસ્તુ કહીશ, જે સમયે જે વસ્તુની જરૂર હોય તે પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ એક્સપ્લેનેશન આપણે કોઈને પણ સમજાવવું હોય તો કહી શકીએ છીએ. એક મારો ખાસ આપને દરેક શ્રોતાગણને સંભળાવવાનું જાણ આપવાની હતી કે આઈ ઓલવેઝ બિલીવ કે એવરીવન હેઝ રાઇટ ટુ બીકમ પેઇન ફ્રી, કે દરેક દર્દી કે જેને તકલીફ છે પણ એને પ્રોપર સમજણ આપી એના ગળે વાત ઉતરે, કોઈ પણ પ્રકારના ફોર્સ વગર એ પેશન્ટ જો સર્જરી માટે તૈયાર હોય તો જ સર્જરી કરાવી, કારણ કે જો એ પોતાના મનથી તૈયાર નહીં હોય તો એ ઓપરેશન પછી જોઈએ એટલું પરિણામ નહીં મેળવી શકે. બિલકુલ સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આટલી ઉપયોગી માહિતી શેર કરવા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી સાંધાના દુખાવાની, રિપ્લેસમેન્ટની અને રોબોટિક સર્જરીની. હવે તો તમે જાણી જ ગયા હશો કે શું છે આ રોબોટિક સર્જરી અને કઈ રીતે દર્દીને ફાયદો થાય છે અને કઈ રીતે સારવાર મળે છે. તો આજના પોડકાસ્ટમાં આટલું જ. રજા આપશું. નમસ્કાર.